ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું બધી જ ટિપ્સ અને ટ્રિક સાથે આખા વર્ષ માટે ગોળવાળું લીંબુનું અથાણું. આ ખાટું મીઠું અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવું એકદમ સહેલું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને મસાલેદાર ખાટું મીઠું ગોળવાળું લીંબુનું અથાણું બનાવવા અહીંયા મેં 1 કિલો એકદમ તાજા અને આ રીતે પીળી છાલવાળા લીંબુ લીધા છે. તો તમે જ્યારે અથાણા માટે લીંબુ લેતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે લીંબુની છાલ આવી પીળી હોવી જોઈએ, સાથે લીંબુ આછી છાલ ના હોવા જોઈએ અને લીંબુ પર કોઈ ડાઘ પણ ના હોવો જોઈએ. અહીંયા આપણે જે લીંબુ લીધા છે એને મેં સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. સૌથી પહેલા આપણે ચોપિંગ બોર્ડ પર લીંબુના રીતે ઊભું કટ કરીશું, જેથી લીંબુનો રસ ઓછો અલગ થાય અને અથાણું ખૂબ જ સરસ બને. પછી આ રીતે લીંબુને 2 ભાગમાં કટ કરી અને ફરી 2 ભાગમાં કટ કરીશું. તો આ રીતે મીડિયમ સાઇઝના અથાણા માટે આપણે લીંબુના ટુકડા તૈયાર કરવાના છે. અથાણામાં આપણે બીનો ભાગ જરા પણ નથી ઉમેરવાનો, એટલે બધા જ બીને આ રીતે કાઢી લેશું અને આવા મીડિયમ સાઇઝના લીંબુના ટુકડા કરી લેશું. અહીંયા જો તમને લીંબુનું પીસ મોટું જોવે તો તમે આ રીતે મોટી સાઇઝનું લીંબુનું પીસ પણ રાખી શકો છો. તો આ રીતે બી અલગ કરી અને મોટા લીંબુને કટ કરી લેવાના. તો હું અત્યારે મીડિયમ સાઇઝના લીંબુના ટુકડા કરી રહી છું. તમને અથાણામાં જેવું લીંબુનું પીસ જોવે એ રીતે લીંબુને કટ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એક 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 કરી અને બધા જ લીંબુને મેં આ રીતે સમારી લીધા છે. હવે અથાણું બનાવવા માટે આપણે સમારેલા લીંબુને એક મોટા વાસણમાં કાઢી લેશું. આ રીતે બધા જ લીંબુને મોટા વાસણમાં કાઢ્યા પછી હવે આમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરવાનું છે. તો આપણે નોર્મલી ખાવા માટે સિંધાળું મીઠું વાપરતા હોઈએ તો અથાણામાં ખાસ ધ્યાન રાખવાનું સાદું મીઠું વાપરવાનું, કેમ કે મીઠું જ આપણા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે. તો આ રીતે અત્યારે મેં 2 મોટી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. હવે એકદમ સારી રીતે મીઠું અને હળદર આપણે લીંબુ સાથે મિક્સ કરી દઈશું. તો બધું જ આ રીતે મિક્સ થઈ જાય ને એટલે હવે હળદર મીઠા સાથે આપણે આ લીંબુને આથવાના છે, જેના માટે આપણે આ જે મિક્સ કરેલા હળદર મીઠું વાળા લીંબુ છે એને કાચની સાફ બરણીમાં ભરી દેશું. અહીંયા આપણે લીંબુને હળદર મીઠું ઉમેર્યા પછી જે લીંબુના રસવાળું આ પાણી અલગ થતું હોય એને પણ આપણે બરણીમાં ઉમેરી દેવાનું છે અને હવે બરણીને ઢાંકી આ રીતે પેક કરી આપણે આ લીંબુને 8 થી 10 દિવસ માટે રાખીશું. તો જ્યારે પણ તમને સમય મળે ત્યારે દિવસમાં 1 થી 2 વાર આ રીતે બરણીને ઉપર નીચે કરી લેવાની, જેથી બધી જ બાજુથી લીંબુ ખૂબ જ સારી રીતે અથાઈ જાય. તો લીંબુની ઉપરની છાલ એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી તમારે લીંબુને અથાવા દેવાના છે. લીંબુને એકદમ સારી રીતે અથાતા 10 દિવસ જેટલો સમય લાગ્યો છે. અહીંયા તમને 10 દિવસ પછી બતાવું તો તમે જો જે લીંબુની આખી બરણી ભરેલી હતી એ અત્યારે અડધી થઈ ગઈ છે અને એકદમ સારી રીતે લીંબુ અથાઈને સોફ્ટ થઈ ગયા છે. આ રીતે તમને એક લીંબુ ચમચીમાં લઈ અને એની છાલ કટ કરીને બતાવું તો તમે જો લીંબુની છાલ ઇઝીલી આ રીતે કટ થઈ જાય છે. તમને હજી એકદમ સોફ્ટ લીંબુ જોવે તો તમે હજી 1 થી 2 દિવસ માટે લીંબુને આથી શકો છો. હવે અથાણું તૈયાર કરવા માટે આપણે લીંબુમાં રહેલો બધો જ પાણીનો ભાગ દૂર કરવાનો છે, જેના માટે આપણે લીંબુને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લેશું અને આ લીંબુને આપણે 2 થી 3 કલાક માટે આ જ રીતે રહેવા દેશું, જેથી લીંબુમાં રહેલો બધો જ પાણીનો ભાગ અલગ થઈ જાય. આ પ્રોસેસને બિલકુલ સ્કીપ ના કરતા. જ્યારે આપણે ગોળવાળું અથાણું બનાવતા હોઈએ ત્યારે આપણે ખાસ લીંબુમાં રહેલો બધો જ પાણીનો ભાગ દૂર કરી દેવાનો, નહીં તો ગોળ અને પાણી અથાણામાં અલગ અલગ સેપરેટ દેખાશે. તો હવે 2 કલાક પછી આપણે એક કડાઈમાં કે કોઈ વાસણમાં 1.5 કપ જેટલું તેલ ગરમ કરવા રાખીશું. અહીંયા મેં સિંગ તેલ વાપરેલું છે. આપણે એકદમ સ્ટીમ નીકળે એવું તેલ ગરમ કરવાનું છે. તો આ રીતે તેલમાંથી ધુમાડા નીકળવા માંડે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે આમાં 15 થી 20 નંગ જેટલા મરીના દાણા ઉમેરીશું, સાથે 4 થી 5 નંગ જેટલા લવિંગ અને 3 થી 4 મીડિયમ સાઇઝના તજના ટુકડા ઉમેરીશું અને મસાલાને થોડા આ રીતે તેલમાં થવા દેશું. તો અત્યારે મેં ગેસને બંધ જ રાખ્યો છે. બંધ ગેસ પર આપણા મસાલા સારી રીતે તેલમાં ફૂલીને ઉપર આવે અને હલકું તેલ ઠંડુ પડે પછી આમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને આ જે આપણે તેલ તૈયાર કર્યું છે મસાલાવાળું એને થોડી વાર સાઈડ પર રાખી દેશું. અથાણામાં આપણે ગરમ ગરમ તેલ બિલકુલ નથી ઉમેરવાનું, નહીં તો આપણું અથાણું ચીકણું થઈ જશે. તો આપણું તેલ સારી રીતે થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લીંબુને ચેક કરી લઈએ.
તો તમે જોઈ શકો છો હવે આપણા લીંબુ એકદમ સારી રીતે ડ્રાય થઈ ગયા છે. લીંબુમાં રહેલો બધો જ પાણીનો ભાગ અલગ થઈ ગયો છે. તો હવે આપણે અથાણું તૈયાર કરીએ. અથાણું તૈયાર કરવા માટે આપણે 1 કિલો લીંબુ સાથે 1 કિલો ગોળ લેવાનો છે. જો તમારે આ અથાણું ખાંડ સાથે બનાવવું હોય તો તમે 1 કિલો લીંબુ સાથે 1 કિલો ખાંડ લેજો. અત્યારે આપણે ગોળ સાથે બનાવીએ છીએ, તો અહીંયા મેં આ રીતનો ગોળ લીધો, જેને એકદમ ઝીણો આવો બારીક સમારી લીધો, જેથી ગોળ અથાણામાં સારી રીતે પીગળી જાય. અહીંયા આપણો ગોળ આ રીતે સરસ મજાનો મેં નાના ટુકડામાં તોડીને લીધો છે. હવે આપણે 1 કિલો લીંબુ લીધા હોય એની સાથે આપણે 250 ગ્રામ જેટલો અથાણાનો મેથીયો મસાલો લેવાનો છે, અને સાથે આપણે આમાં જે ડ્રાય થયેલા લીંબુ છે એને પણ ઉમેરી દઈશું. અને હવે ગોળ, લીંબુ અને મેથીયો મસાલો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે આપણે કોઈ કુકિંગ પ્રોસેસ નથી કરવાની. એકાદ દિવસમાં જ એકદમ સારી રીતે જે ગોળ ઉમેરેલો છે ને એ મેલ્ટ થઈ જશે. અત્યારે પણ ધીમે ધીમે થોડી વાર તમે મિક્સ કરશો ને એટલે સારી રીતે બધો ગોળ પીગળી જશે. તો હવે બધું સરસ મિક્સ થઈ જાય અને આપણું તેલ કમ્પ્લીટ ઠંડુ પડી જાય પછી આપણે આ જે મસાલાવાળું તેલ છે એને અથાણામાં ઉમેરી દઈશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે બધું સારી રીતે મિક્સ કરી દો ને પછી અથાણાને બરણીમાં ભરવાની ઉતાવળ નથી કરવાની. 1 થી 1.5 દિવસ માટે તમારે અથાણાને આ જ રીતે રહેવા દેવાનું. જ્યારે પણ તમને દિવસમાં સમય મળે ત્યારે તમારે 1 થી 2 વાર આ રીતે અથાણામાં ચમચી ફેરવી લેવાની. તો આ અથાણાને ઢાંકી હું 1 થી 1.5 દિવસ માટે રાખી દઈશ. તો લગભગ અહીંયા અથાણાને મેં 1.5 દિવસ સુધી રાખ્યું અને હવે તમે જોઈ શકો છો આપણા અથાણાનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે. ઉમેરેલો અથાણાનો મસાલો સારી રીતે ફૂલી ગયો છે અને તમે જોઈ શકો છો ગોળ પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું ખાટું મીઠું લીંબુનું અથાણું તૈયાર થઈ ગયું છે. આ અથાણાને તમે 1 થી 2 દિવસ પછી ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. અથાણામાં ખૂબ જ સારી રીતે ગોળની મીઠાશ ચડી જાય પછી આ અથાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે અથાણું આપણું એરટાઇટ કન્ટેનરમાં ભરવા માટે બિલકુલ તૈયાર છે. તો અહીંયા તમે કોઈ પણ કાચની સાફ બરણીમાં આ રીતે અથાણાને ભરી અને ફ્રીઝમાં રાખ્યા વગર બહાર જ 1 વર્ષ માટે સાચવી શકો છો. તો તમે એકવાર આ રીતે ગોળવાળા લીંબુનું ખાટું મીઠું અથાણું જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.